રાજકોટથી ખોડલધામ સુધીની પદયાત્રા જે છે તેનું ભવ્ય આયોજન કરવામાં આવશે। ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આ પદયાત્રા જે છે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તો રાજકોટથી લઈને કાગવડ ખોડલધામ સુધીની આ પદયાત્રા જે છે તેનું ભવ્યથી અતિ ભવ્ય એ સન્માન કરવામાં આવશે। પદયાત્રાનું આયોજન કર્યું છે અને આ પદયાત્રા રાજકોટથી સ્વામિનારાયણ ગુરુકુળથી ચાલુ કરી અને ખોડલધામ મંદિરે અમે એને ધ્વજારોહણ કરી અને ત્યાં એને અમે સમાપ્ત કરશું। આ યાત્રાનો ઉદ્દેશ આખી સ્વદેશીની થીમ ઉપર છે। સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો યુવા પેઢીમાં ઉતરે અને સ્વદેશી અપનાવવાની થીમ સાથે આ આખું યાત્રાનું આયોજન કર્યું છે। સમાચારોમાં આગળ વાત રાજકોટની કરીએ તો રાજકોટથી જેતપુર અને જે ખોડલધામ મંદિર આવેલું છે ત્યાં સુધીની એક પદયાત્રાનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। રાજકોટથી મોટી સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાનો જે છે તે આ યાત્રામાં જોડાવાના છે। તો સાથે જ રાજકોટથી ખોડલધામ સુધીની પદયાત્રા જે છે તેનું ભવ્ય આયોજન કરવામાં આવશે। ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આ પદયાત્રા જે છે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તો સાથે જ સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આ પદયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। રાજકોટથી લઈને કાગવડ ખોડલધામ સુધીની આ પદયાત્રા જે છે તેનું ભવ્યથી અતિ ભવ્ય એ સન્માન કરવામાં આવશે। અલગ અલગ વિસ્તારોમાંથી ફરીને ત્યાં પહોંચવાના છે। ત્યારે પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ કે જે લોકોને જોડવાનું કામ કરશે। આ પદયાત્રાના અંતે ખોડલધામ ખાતે ધ્વજારોહણ કાર્યક્રમ જે છે તે પણ રાખવામાં આવ્યું છે અને કેવડિયાની યાત્રામાં ભાગ લેનાર પણ આ પદયાત્રામાં જોડાવાના છે તેવી માહિતી જે છે તે પણ મળી રહી છે। પદયાત્રામાં ભાગ લેનારનું ખોડલધામ ખાતે સન્માન પણ કરવામાં આવશે। તો સાથે જ રાજકોટથી ખોડલધામ સુધીની પદયાત્રા જે છે તે યોજાવા જઈ રહી છે અને ખોડલધામ ટ્રસ્ટ છે કે તેમના દ્વારા આ ભવ્ય તે અતિ ભવ્ય પદયાત્રા જે છે તેનું આયોજન જે છે તે કરવામાં આવી રહ્યું છે। આ યાત્રાનું એક જ ઉદ્દેશ કે લોકો હળી મળીને એક સાથે રહે તેવી ભાવના સાથે આ યાત્રા જે છે તેની શરૂઆત જે થોડા દિવસોમાં હવે શરૂઆત થવા જઈ રહી છે। ત્યારે મોટી સંખ્યામાં પાટીદાર સમાજના જે આગેવાનો છે તે રાજકોટ ખાતે આવવાના છે અને ત્યાંથી પછી આ યાત્રા જે છે તેનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે। 150મી જન્મજયંતિ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે પણ ગુજરાતભરની અંદર ઠેર ઠેર જગ્યાએ કાર્યક્રમો જે છે તે રાખવામાં આવ્યા હતા। એમાં પણ એક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। એ યાત્રામાં જે લોકો જોડાયા હતા એ લોકો આ રાજકોટથી ખોડલધામ સુધીની જે યાત્રા છે તેમાં પણ જોડાવાના છે અને જે લોકો યાત્રામાં જોડાશે તેમનું ખોડલધામ ખાતે સ્વાગત સન્માન જે છે તે કરવામાં આવશે તેવી વાત રમેશ ટીલાળા છે તેમને પણ કરી છે। ત્યારે રમેશ ટીલાળા કે જેમણે પ્રેસ કોન્ફરન્સ કરી અને આ યાત્રાને લઈને માહિતી આપી હતી અને આખી જે યાત્રા છે એનો ઉદ્દેશ શું છે તે સમજાવતા રમેશ ટીલાળાએ શું કહ્યું સાંભળીએ એમને। અમે સરદાર સાહેબની 150મી જન્મજયંતિની ઉજવણીને ભાગરૂપે એક પદયાત્રાનું આયોજન કર્યું છે અને આ પદયાત્રા રાજકોટથી સ્વામિનારાયણ ગુરુકુળથી ચાલુ કરી અને ખોડલધામ મંદિરે અમે એને ધ્વજારોહણ કરી અને ત્યાં એને અમે સમાપ્ત કરશું। આ પદયાત્રાનો રૂટ છે રાજકોટથી શરૂ કરી અને સાપર વેરાવળ થઈ ગોંડલ રાત્રિ રોકાણ કરી અને 27 તારીખે સવારે ગોંડલથી ચાલુ કરી અને 27 તારીખ રાત્રિ રોકાણ કાગવડ ગામ અને 28 તારીખે ત્યાંથી અમે વહેલી સવારે નીકળી અને 10 વાગે કાગવડ પહોંચશું અને ત્યાં ધ્વજારોહણ કરી અને ભોજન પ્રસાદ લઈ અને અમે ત્યાં એને સમાપ્ત કરશું। આ યાત્રાનો ઉદ્દેશ આખી સ્વદેશીની થીમ ઉપર છે। આત્મનિર્ભર ભારત દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એક સ્વપ્ન છે કે મારો દેશ વિકસિત બને અને સ્વદેશીની થીમ ઉપર આખી આ પદયાત્રા અમે યોજી છે અને આ પદયાત્રાની અંદર વચ્ચે સ્વદેશીના સ્ટોલ પણ અમે રાખેલા છે અને જેમ આપણે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે સ્વદેશી વસ્તુ વાપરવાનો આગ્રહ લોકો સુધી પહોંચાડવાનો સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો યુવા પેઢીમાં ઉતરે અને સ્વદેશી અપનાવવાની થીમ સાથે આ આખું યાત્રાનું આયોજન કર્યું છે। આ યાત્રાની અંદર અનેક રાજકીય લોકો, સામાજિક લોકો
અને ઉદ્યોગપતિ પણ અમારે સાથે જોડાયેલા છે ને ત્યાં અત્યારે અમારી ધ્વજારોહણનો કાર્યક્રમ છે ત્યારે સ્ટેજ કાર્યક્રમની અંદર નરેશભાઈ અને ભારત સરકારના મંત્રી મનસુખભાઈ માંડવિયા પણ ત્યાં રહેવાના છે. અને આ યાત્રાની અંદર કેવડિયા કોલોનીની જે યાત્રા હતી કરમસદ થી કેવડિયા કોલોની ભારત સરકાર યોજે તેમાં 11 લોકો આખા દેશમાંથી ચાલ્યા હતા અને એ 11 રાજ્યના લોકો હતા, અલગ અલગ રાજ્યના. એ લોકો પણ ત્યાં આવવાના છે, એ પણ પદયાત્રામાં જોડાવાના છે અને એનું અમે ત્યાં સન્માન કરવાના છે. અને અમારી સાથે જે પદયાત્રા જે જોડાશે એ લોકોને અમે સન્માન પત્ર આપશું. એટલે અમારું આવું એક આયોજન છે.